સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। મધ્યપ્રદેશના જાંબુઆબા ભયાનક અકસ્માત સર્જાયો છે। એક જ પરિવારના 9 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા। રેલવે ઓવરબ્રિજ પર બેકાબુ મિક્સર ટ્રક અને કાર પર પલટ્યો હતો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4300ને પાર થઈ છે। દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 4302 થયા। 24 કલાકમાં નવા 276 કેસ નોંધાયા તો 24 કલાકમાં દેશમાં 7 લોકોના કોરોનાથી મૃત્યુ થયા। મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાથી 4 મોત થયા। ગુજરાત, દિલ્હી, તમિલનાડુમાં એક મોત નોંધાયું છે તો 24 કલાકમાં ગુજરાત, દિલ્હીમાં 64 નવા કેસ નોંધાયા। પશ્ચિમ બંગાળમાં 24 કલાકમાં 60 નવા કેસ, ઉત્તર પ્રદેશમાં 63 નવા કેસ નોંધાયા છે। રાજસ્થાનમાં 15 તો બિહારમાં 11 નવા કેસ। રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। રાજ્યમાં હાલ કોરોનાના 461 એક્ટિવ કેસ, છેલ્લા 24 કલાકમાં નવા 108 કેસ નોંધાયા। 20 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ, 441 દર્દીઓ હોમ આઇસોલેશનમાં। અમદાવાદમાં ફરીથી સંજીવની રથ શરૂ કરાશે। વધતા કોરોનાના કેસને લઈને મેયરનું મોટું નિવેદન। સંજીવની રથ દ્વારા ઘરે જઈને લોકોના ટેસ્ટ કરાશે। હાલમાં હોસ્પિટલમાં પૂરતી વ્યવસ્થા છે। રાજ્યમાં હળવાથી 2 દિવસ મધ્ય વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વીજ કડાકા સાથે મધ્ય વરસાદ પડવાની આગાહી। સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં વરસાદની આગાહી। ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને દ્વારકામાં વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના 6 જિલ્લામાં વરસાદની આગાહી। ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ અને તાપીમાં વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાતના 5 જિલ્લામાં વરસાદની આગાહી। પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા। વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો। ઉમરગામ અને બોર્ડર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। કેરી, શાકભાજી અને ખેતી પાકમાં નુકસાનની ભીતિ। દેશના 20 રાજ્યોમાં વરસાદનું હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે। કાશ્મીરથી કેરળ સુધી 20 રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે। પૂર્વોત્તરના રાજ્યોની સાથે હિમાચલ, ઉત્તરાખંડ, દિલ્હીમાં પણ વરસાદની આગાહી। પંજાબ અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી હવાનું દબાણ સર્જાશે। હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહારમાં પણ ચક્રવાતી સિસ્ટમ સર્જાશે। મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં વરસાદની આગાહી। પૂર્વોત્તરના રાજ્યોમાં આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ। મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને અસમમાં પણ અતિભારે વરસાદની આગાહી। લોકોને સાવચેત રહેવા માટે સૂચના અપાઈ। અસમમાં 22 જિલ્લામાં 5.35 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા। અસમની 15 નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ, 11 લોકોના મૃત્યુ થયા। અસમમાં રસ્તા, રેલવે, બોટ સર્વિસની માઠી અસર। 165 રાહત શિબિરો બાદ 31,212 લોકોએ આશરો લીધો। મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા। ભારે વરસાદને કારણે વાહન ચાલકોને હાલાકી। વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારનો ધમધમાટ શરૂ। પૂર્વ ધારાસભ્ય ભૂપત બાયાણીએ કહ્યું કે અધિકારીઓ સામે કાર્યવાહી કરતા 3 મિનિટ થશે। ભૂપત બાયાણીએ કહ્યું કે કિરીટ પટેલમાં અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તાકાત છે। ભૂતકાળમાં આપણે અધિકારીઓને બેવડા કર્યા છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીનો ધમધમાટ। ભાજપ ઉમેદવાર કિરીટ પટેલ ભાવુક થયા। પોતાના પર થયેલા આક્ષેપોને નકારતા આંસુ આવ્યા। કહ્યું કે ઝેર પીને મરી જવું પણ ખેડૂતોનો રૂપિયો ન લઉં। જૂનાગઢમાં બિલખાના તાલુકા પંચાયત સભ્ય ભાજપમાં જોડાયા।
સભ્યએ આપમાંથી આપ્યું રાજીનામું. બિલખા 2 સીટના સભ્ય નિર્મલસિંહ ચાવડાનું સમર્થન. મતદાન પહેલા જ આપ પાર્ટીને ફટકો. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા પર ઉઠ્યા સવાલ. સિનિયર નેતાઓએ સંગઠનમાં લાગતા વળગતાને ગોઠવ્યાનો રાહુલ ગાંધીનો વિડીયો વાયરલ થયો. ગુજરાત પ્રદેશ આપેલા લિસ્ટમાં નેતાઓએ લાગતા વળગતા ગોઠવ્યા હોવાનું રાહુલ ગાંધી સ્વીકાર કર્યું છે, જ્યારે નિરીક્ષકોના લિસ્ટમાં ભવિષ્યની લીડરશીપના નામ હતા. વડોદરામાં પોલીસ કર્મચારી વકીલ વચ્ચે બબાલનો મામલામાં ગોરબા પોલીસ મથકના સેકન્ડ પીઆઈ ચંદ્રિકા આસોદરાને લીવ રિઝર્વમાં મુકાયા. કોન્સ્ટેબલ જયેશ દેસાઈની હેડક્વાર્ટરમાં બદલી કરાઈ. ગોરબા પોલીસ સ્ટેશનના પીઆઈ ચંદ્રિકા આસોદરાએ વકીલ આદિલ શેખને લાફા માર્યાનો આક્ષેપ છે. આરોપીને કોર્ટમાં સરેન્ડર કરવા મામલે બબાલ થઈ હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડોક્ટર રમેશ પરમારનું રાજીનામું. આવતા મહિને નિવૃત્ત થાય તે પહેલા જ ઇન્ચાર્જ રજિસ્ટ્રારે અચાનક રાજીનામું આપતા ચર્ચા. એકેડેમિક ઓફિસર CM કાનાબારને ચાર્જ સોંપાયો. ભાવનગરમાં ફાયર સેફટી મુદ્દે શાળાઓ સામે કાર્યવાહી. શહેર અને જિલ્લાની 3 પ્રાથમિક શાળાને 10,000નો દંડ. ટીબી જૈન સરસ્વતી વિદ્યા મંદિર સોનગઢ ગુરુકુળ પ્રાથમિક શાળા સામે કાર્યવાહી. કચ્છના રાપરમાં ઓઢુવાળા તળાવના રિનોવેશન કામમાં ગેરરીતિના આક્ષેપ. નિયમ પ્રમાણે કામગીરી ન થતી હોવાનો આક્ષેપ. કોંગ્રેસ નેતાએ વિજિલન્સ તપાસની કરી માંગ. મોરબી જિલ્લા પંચાયતમાં હિસાબી શાખાના કર્મચારીઓનો કોમ્પ્યુટરમાં ગેમ રમતો વિડીયો વાયરલ થયો છે. કામના સમયે ગેમ રમતા મહિલાનો વિડીયો વાયરલ. સુરતના અડાજણમાં તસ્કરોનો આતંક. ગુરુકૃપા સોસાયટીમાંથી મોંઘા બૂટ ચપ્પલની ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. ભાવનગરમાં વિમાની સેવામાં અનિયમિતતા જોવા મળી. સમયસર ફ્લાઇટ ન મળતા લોકોને હાલાકી. સમયસરને લઈને ચેમ્બર ઓફ કોમર્સ આવ્યું મેદાને. ચેમ્બરના પ્રતિનિધિઓ દિલ્હી જઈ કરશે રજૂઆત. ભાવનગરથી મુંબઈની હવાઈ સેવા નિયમિત નથી. 15 સભ્યોનું પ્રતિનિધિ મંડળ દિલ્હી રજૂઆત કરવા જશે. અમદાવાદમાં 5 જૂનથી સાબરમતી નદીમાં પાણી છોડાશે. અમદાવાદના મેયર પ્રતિભા જૈને કરી જાહેરાત. સાબરમતી નદીની સફાઈ બાદ છોડાશે પાણી. 11 જૂને યોજાનાર જળયાત્રા પહેલા નદીમાં પાણી ભરાશે. જળયાત્રાને ધ્યાને રાખી કામગીરી ઝડપી બનાવાશે. રાજકોટ મનપાની વેબસાઇટ ઉપર સાયબર એટેક. સરકારી શાળાઓ અને બેંક ડિટેલ સહિતની વિગતો લીક થઈ. GIS વેબસાઇટ હેક થયાનું મનપા કર્મચારીએ છુપાવ્યું. હેકિંગની ફરિયાદ BSNLની સાયબર સિક્યુરિટીને કરી. રાજકોટમાં 2 ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂના ફેલ સાબિત થયા. સુદ્ધાંગ ડેરી અને નવનીત ડેરીમાંથી લેવાયેલા નમૂના ફેલ થયા. બંને ડેરી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. દૂધમાં ભેળસેળ કરવામાં આવતી હોવાની ફરિયાદ. મોરબીમાં બારબોરની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો. માળિયા મિયાણાના ચીખલી ગામેથી બારબોરની બંદૂક બનાવતો એક શખ્સ ઝડપાયો, જ્યારે એક ફરાર થયો. યુટ્યુબ પર વિડીયો જોઈને બારબોરની બંદૂક બનાવતો હતો. સલીમ મલાણી નામનો ઈસમ ઘરમાં જ બારબોરની બંદૂક બનાવતો હતો. 60 ખાલી કારતૂસ અને ગન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. જામનગરમાં ખેડૂત સાથે છેતરપિંડીની ફરિયાદ. રાજકોટના વેપારી હિંમત ચૌહાણ નામના વેપારીએ ઘઉં ખરીદ્યા બાદ પેમેન્ટમાં આપેલા ચેક રિટર્ન થતા પોલીસ ફરિયાદ નોંધાવી. ખેડૂતો સોશિયલ મીડિયા પેજ પર ઘઉં વેચવાની જાહેરાત કરી હતી. જાહેરાત જોઈ વેપારીએ 372 મણ ઘઉંની ખરીદ્યા. વેપારીએ આપેલા 2 ચેક રિટર્ન થતા નોંધાવી ફરિયાદ. સુરતમાં સાયબર ફ્રોડને અંજામ આપનાર 3 આરોપીની ધરપકડ. શેરબજારમાં રોકાણના નામે 99 લાખની ઠગાઈ કરી હતી. ઠગાઈ કરનાર નાનજી બારૈયા અને એકાઉન્ટ ભાડે આપનાર બેરી
અમદાવાદથી ધરપકડ. રાજકોટના ધોરાજીમાં સંબોધનો કલંકિત કરતી ઘટના સામે આવી છે. પાલક પિતાએ સગીર દીકરી સાથે દુષ્કર્મ આચરતા દીકરી ગર્ભવતી બની. પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરી. ધોરણ 10માં અભ્યાસ કરતી દીકરી પર પાલક પિતાએ દુષ્કર્મ આચર્યું. દીકરીને દુખાવો પડતા પિતાના અત્યાચારનો ભાંડો ફૂટ્યો. દીકરીને હોસ્પિટલ ખસેડતા ગર્ભવતી હોવાનું સામે આવ્યું. અમદાવાદમાં અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી ઝડપાયો. રાણીપ પોલીસે કોન્સ્ટેબલ યુવરાજસિંહની ધરપકડ કરી. કોન્સ્ટેબલ સારવાર દરમિયાન ફરાર થયો હતો. સુરેન્દ્રનગરના પાટડીમાંથી આરોપીની કરી ધરપકડ. મહેસાણાના દેદિયાપસણ જીઆઈડીસી કંપનીમાં આગ ભભૂકી ઉઠી. જીઆઈડીસીમાં કલરની કંપનીમાં આગ લાગી હતી. કંપનીમાં આગ લાગતા લાખોના નુકસાનની ભીતિ છે, તો મહેસાણા ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદની એસવીપી હોસ્પિટલ વિવાદમાં આવી છે. વર્ગ 4ના કર્મચારીઓને રજા ન અપાતા વિવાદ સર્જાયો છે. સ્ટાફે હોસ્પિટલની બહાર બેસી વિરોધ કર્યો. ખેરાલુના ચાચરિયા ગામે મનરેગા કૌભાંડના આક્ષેપ. 24.85 લાખના કૌભાંડનો ગામના આગેવાનોનો આક્ષેપ. ચાચરિયા ગામના ચૌધરી જશવંતભાઈએ કર્યો આક્ષેપ. ખેરાલુ ટીડીઓ કે એ ભાટિયાએ કહ્યું કે ચાચરિયા ગામે મનરેગામાં કોઈ કૌભાંડ થયું નથી. જે ભાઈએ આક્ષેપ કર્યો છે તે પાયાવિહોણો છે. 2021 થી 2024 સુધી 11 કામો મંજૂર કર્યા હતા. તમામ કામો સ્થળ પર કરવામાં આવેલા છે. મેડિકલ અભ્યાસમાં ફી વધારો રદ કરવા રજૂઆત કરાઈ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને સીએમને પત્ર લખ્યો છે. સ્નાતક અનુસ્નાતક અભ્યાસમાં ફી વધારો રદ કરો. મેડિકલ ફી રેગ્યુલેશન્સ કમિટી દ્વારા કરાયું છે વધારો. સરકારી મેનેજમેન્ટ ક્વોટા 10 થી 12% વધારો. ફી વધારો વિદ્યાર્થીઓ વાલીઓ માટે ચિંતાનો વિષય. સુરતમાં ટ્રાફિક પોલીસની વાહન ચાલકો સામે કાર્યવાહી. વન નેશન વન ચલણ અંતર્ગત પોલીસની કાર્યવાહી. ચાલકોના ઈ ચલણ તાત્કાલિક મોબાઈલથી જનરેટ થશે. ભાવનગરમાં દબાણ હટાવવાને લઈને રોષ જોવા મળ્યો. દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે બોલાચાલી થઈ. કર્મચારીઓ અને વેપારીઓ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું. ખોટી રીતે પરેશાન કરતા હોવાનો વેપારીઓનો આક્ષેપ. રાજકોટની ખાનગી શાળાને ડીઈઓની નોટિસ છે. ચોક્કસ સ્ટેશનરીમાંથી વસ્તુઓ ખરીદવા દબાણ કરતા હતા. ચોક્કસ જગ્યાએથી ખરીદી મુદ્દે 16 થી 17 સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી. તો અલગ અલગ મુદ્દે 25 જેટલી શાળાઓને નોટિસ ફટકારાઈ છે. 42 સ્કૂલમાં તમામ કરીને 25 સ્કૂલને વિવિધ નોટિસ ફટકારાઈ છે. ફાયર સેફટી વેકેશનમાં સ્કૂલ ચાલુ રાખવા મુદ્દે તપાસ કરાઈ હતી. ડીઈઓએ કહ્યું કે હજુ પણ શાળાઓમાં તપાસ ચાલુ છે. અમે તમામ મુદ્દાને ધ્યાને રાખી તપાસ કરી છે. વિવિધ મંડળ દ્વારા અમને ફરિયાદ આવી છે. કોઈ વાલીઓ ફરિયાદ લઈને આવ્યા નથી. નિયમ ભંગ કરશે તેને ₹10,000નો દંડ. ડભોઈમાં પોલીસ અને શ્રદ્ધાળુઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું. નર્મદા નદીમાં સ્નાન સમયે શ્રદ્ધાળુઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું. શ્રદ્ધાળુઓ અને પોલીસ જવાનોના ઘર્ષણનો વિડીયો વાયરલ થયો છે. શ્રદ્ધાળુઓ ગંગા દશહરા પર્વ નિમિત્તે સ્નાન કરતા હતા. વડોદરામાં લૂંટ ખંડણીના ગુનાનો આરોપી ઝડપાયો છે. સમગ્ર મામલે એસીપી અશોક રાઠવાનું નિવેદન સામે આવ્યું છે. કાપડની દુકાનમાં ઘૂસી લૂંટ કરી ખંડણી માંગી હતી. આરોપી ઇરફાન ઉર્ફે રઝાનો ગુનાહિત ઇતિહાસ. જામનગર જીઆઈડીસીમાં પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કાર્યવાહી. 3 દિવસમાં 2 ટીમની શંકર ટેકરી દરેડમાં કાર્યવાહી. 3 એકમમાં ગંદા પાણી છોડાતા હોવાથી નમૂના લેવાયા હતા. મંજૂરી વગર ચાલતા 4 એકમો સામે પણ કાર્યવાહી. અમદાવાદની જીનીવા લિબરલ શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. શાળાના મેઇલ આઈડી પર ધમકી આપવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે તપાસ હાથ ધરી હતી.
સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર ઝડપાયો છે. નરાધમ જય મંગલને પોલીસે ઝડપી પાડ્યો છે. બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ કર્યું હતું. ઈચ્છાપોર વિસ્તારમાં બની હતી આ ઘટના. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને એસીપીએ સમન્સ પાઠવ્યું છે. પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. તો બાંધકામમાં શાળા ઓરડાના બાંધકામમાં ભ્રષ્ટાચાર કેસમાં સમન્સ પાઠવાયું. એસીબીએ મનીષ સિસોદિયાને 9 જૂને હાજર થવા સમન્સ આપ્યું છે. તો સત્યેન્દ્ર જૈનને 6 જૂને હાજર થવા માટે સમન્સ પાઠવ્યું. આજથી આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિની બેઠક 4 થી 6 જૂન સુધી 3 દિવસીય બેઠક યોજાશે. લોન ધારકોને વ્યાજ દરોમાં રાહત મળે તેવી શક્યતા છે. લોન ધારકોને રાહત મળે તેવી આશા. ફુગાવામાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે વ્યાજ દરોમાં પણ 0.50% સુધીનો ઘટાડો થાય તેવી પણ સંભાવના છે. 6 જૂને વ્યાજ દરને લઈને જાહેરાત કરવામાં આવશે. એપ્રિલમાં રેપો રેટમાં 0.25%નો ઘટાડો કરાયો હતો.